જ્યારે જ્યારે આપણું મન મૂંઝાય ને, હૃદય પીડાય ને, ત્યારે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવજીને યાદ કરવા. ભગવાન મહાદેવને જો આપણે દુઃખમાં યાદ કરીએ ને તો ભગવાન મહાદેવ આપણી પીડા દૂર કરે છે. જ્યારે જ્યારે આપણું મન મૂંઝાતું હોય, હૃદયમાં પીડા ભેગી થાય, ત્યારે શિવાલયે જતું રહેવું, ભગવાન મહાદેવના નામનું સ્મરણ કરવું, એક ખૂણામાં બેસી ભગવાન મહાદેવના ઓમ નમઃ શિવાયના જાપ કરવા, હર હર મહાદેવના નાદ ગુંજાવવા, એક ખૂણામાં બેસી અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનું રટણ કરવું. જે માનવ, જે જીવ શિવાલયમાં જઈ ઓમ નમઃ શિવાયના જાપ કરે છે, હર હર મહાદેવના નાદ ગુંજાવે છે, ભગવાન મહાદેવ તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. જે પણ હૃદયમાં પીડા ભરાણી હોય, જે પણ પીડા ભેગી થઈ હોય, તેને ભગવાન મહાદેવ દૂર કરે છે અને સુખનો સંચાર કરે છે, સુખનો વધારો કરે છે. એટલે જ્યારે પણ આપણું મન મૂંઝાતું હોય ને ભક્તો, ત્યારે આપણે ભગવાન મહાદેવને યાદ કરવા. આ કળીકાળમાં કૃપા વિના આપણું એક પણ કાર્ય સંભવ નથી થતું, અને જો ભગવાન મહાદેવની કૃપા હોય ને તો આપણે દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ કળીકાળમાં દુઃખ દૂર કરવાવાળા કોઈ દેવ હોય ને તો તે મહાદેવ છે. એટલે શિવ ભક્તો ખાસ એક વાત મગજમાં રાખો, જ્યારે પણ હૃદય મન મૂંઝાય ત્યારે દેવોના દેવ મહાદેવને યાદ કરવા. આ કળિયુગમાં એમ કહેવાય કે દરેક જીવ નાની નાની વાતે દુઃખી થઈ જાય છે, અને તેમાં પણ એમ કહેવાય કે સાંસારિક જીવનમાં પડ્યા પછી ખૂબ જ પીડા મળે છે, કાંઈક ને કાંઈક કષ્ટી જીવનમાં આવતી જ રહે છે. અને આવી કષ્ટીને દૂર કરવા, દરેક એમ કે આપત્તિને દૂર કરવા ભગવાન મહાદેવનું આરાધન કરવું ને તે શ્રેષ્ઠ ગણાય છે. શિવલિંગની પૂજા કરવી ને તે શ્રેષ્ઠ ગણાય છે. શાસ્ત્રોમાં શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવ ભગવાન મહાદેવનું આરાધન કરે છે, આ કળીકાળમાં શિવલિંગની પૂજા કરે છે, તેના દરેક કષ્ટો દૂર દૂર થઈ જાય છે, તેને દરેક સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. શિવભક્તો આવું ચોખ્ખું શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે ખાસ કરીને આપણે શાસ્ત્રોક રીતે ચાલવું જોઈએ, શિવ મહાપુરાણને આધીન ચાલવું જોઈએ, અને ભગવાન મહાદેવનું આપણે નાદ ગુંજાવવા જોઈએ, ભગવાન મહાદેવની શિવલિંગની નિત્ય નિત્ય આપણે પૂજા કરવી જોઈએ. તો આપણું જન્મ અને જીવન સફળ થઈ જાય છે. સુંદર એક આ નાની એવી વાત હતી. જો આ નાની એવી વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો, અને આ વિડીયો આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો.